જો આવી ટેસ્ટી આલુ સેવ તો આપણે ખાધી જ હશે, પરંતુ આજે કંઈક અલગ જ એવા ક્રિસ્પી એવા તમે સાદા ન સમજતા ગાંઠિયા ટ્રાય કરીએ છીએ। બટાકાના ગાંઠિયા બનાવવાના છે ફ્રેન્ડ્સ, અંત સુધી જોતા રહેજો। અલગ જ રીતે આપણે બનાવવાના છીએ, અલગ જ રીતે। વેલકમ ટુ માય ચેનલ રસોડાની રંગત। પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ એન્ડ લાઈક। સ્વાગત છે મિત્રો તમારું રસોડાની રંગતમાં। તો આપણે બટાકાના ગાંઠિયા બનાવવા માટે સ્પેશિયલ બટાકાને બાફી અને આ ઝીણી ખમણીથી ખમણી લેવાના છે ફ્રેન્ડ્સ। અને આ ગાંઠિયા બનાવવાનું આપણે અલગ જ રીત અપનાવવાની છે ફ્રેન્ડ્સ, કે આલુ સેવ તો આપણે બનાવતા જ હોય છે, જો ઝીણી જારીથી સેવ બને છે તો એવી રીતે આજે આપણે ગાંઠિયાની ટ્રાય કરીએ છીએ અને સરસ જ યુનિક રીતે અલગ જ બનશે। તો આપણે બધા બટાકાને આવા ઝીણા ખમણી લીધા છે। હવે આપણે બીજો લોટની તૈયારી કરી લઈએ। તો આ તૈયાર બટાકા આપણે ખમણી અને રેડી કર્યા છે, એમાં ચણાનો લોટ એડ કરી દઈશું। 1 કપ જેટલો ચણાનો લોટ એડ કરી દીધો છે। હવે આમાં આપણે નમક એડ કરી દઈએ અને નમક એડ કર્યા બાદ આપણે કશ્મીરી લાલ મરચું એમાં એડ કરશું। તમારે જેવા ટેસ્ટમાં તીખા ખાવા હોય તો તીખા, નહીંતર તમે ઓપ્શનલ છે આ। અને ચાટ મસાલો એડ કરીએ છીએ ફ્રેન્ડ્સ, હિંગ એડ કરી દઈશું, જલજીરા પાવડર પણ આપણે એડ કરી શકીએ આમાં। અને આ બધું એડ કરી અને આપણે એને મિક્સ કરી દેવાનું છે। તો બધા મસાલા આપણા રેડી એમાં કરી દીધા છે ને હવે આપણે થોડું ગરમ એવું તેલ એમાં એડ કરીએ છીએ, જેથી આપણા ગાંઠિયાનું એકદમ સરસ ટેસ્ટ આવશે। અને હવે આપણે હાથથી આ બધા મસાલાને સરખા કરી લઈશું મિક્સ। તો સરસ રીતે આપણું બેટર બનાવી લઈએ, આપણે સરસ મિક્સ કરી લઈએ। ત્યારબાદ આપણે સંચામાં, આમાં તમારે આલુ સેવ બનાવી હોય તો એ બનાવી શકો છો, અને સંચામાં મોટી જાળીથી ગાંઠિયા આપણે બનાવશું, નહીં ગાંઠિયા કે નહીં સેવ એવા જાડા, અને એનું બેટર આવું પતલું કરી દેવાનું છે ફ્રેન્ડ્સ। પાણી નાખી અને બેટર બનાવીને આવું પતલું એવું કરવાનું છે। અને હવે એક બાજુ ગરમ તેલ કરવા મૂકી દીધું છે, એમાં ડાયરેક્ટલી આપણે ગાંઠિયા પાડી લઈશું। અને આ બટાકાના ગાંઠિયા એકદમ ક્રિસ્પી અને અલગ જ ટેસ્ટ આપશે ફ્રેન્ડ્સ। તો તૈયાર છે આપણા ગાંઠિયા। જ્યારે ઝારામાં લઈ અને એકદમ ખખડતા થઈ જાય ત્યાં સુધી તળવાના છે। તો તળાઈ જાય ત્યારબાદ આપણે આને એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 8 થી 10 દિવસ નાસ્તા માટે તૈયાર રાખી શકીએ છીએ। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બટાકાના ગાંઠિયા અને આલુ સેવ કહો તો એક જારી પતલી રાખો તો આલુ સેવ બની જશે। તો આ જ રીતે જોઈ શકો છો તમે, એકદમ ક્રન્ચી અને હાથમાં લેતા તૂટી જાય છે એવા ખખડતા મસ્ત મજાના ગાંઠિયા બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ। આભાર।